નેતાની ગાડી ઊભી હતી ને ફરતા આટા મારતા હતા. બાજુમાં પાગલની હોસ્પિટલ હતી. એટલે ગાંડાએ પૂછ્યું, આપ કોણ છો? કે મંત્રી છો. કેમ ફરતા આટા મારો છો ગાડીને? કે મારા આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. આગલા વ્હીલમાંથી 3 નટ ઉડી ગયા. પાગલ કેમ હશું? બાકીના 3 વ્હીલમાંથી એક એક નટ કાઢીને ચડાવી લ્યો. 3 નટ ઉપર ગાડી હાલે? મંત્રી કે આ તને વિચાર આવ્યો, મને કેમ ન આવ્યો? કે હું ગાંડો છું, મંત્રી થોડો છું. પાગલની હોસ્પિટલમાં જવાહરલાલ નહેરુ ગયા એટલે ગાંડાએ પૂછ્યું, આપ કોણ? કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ. એ કે 5 ધીરીઓ સારું થઈ જાય. હા આવે ને બધા એમ જ કહે છે. કરવાનું હોય કરાય, મારો કહેવાનો અર્થ. સંન્યાસી જુદું છે, સંસાર જુદો છે, તો જુદું જ રખાય ને. હા, ઘણા ગાયોનો પ્રચાર કરતા હોય, ગાયો આમને ગાયો એમ કરતા કરતા ભેંસની નિંદા કરે, પણ બેની જાત જ નોખી છે. તમારે નિંદો શું કરવા? ગાયું બરોબર છે, એની જગ્યાએ બરોબર છે, પણ એને ભેંસની યાર કમ્પેરિઝન કરવા કરો. આની જાત નોખી છે હસોડી. કરતો હોય કરાય. એક જણો દિયાતમાં બેઠો બેઠો હાથમાં કારો દોરો ને ગાંઠો વાળતો હતો. ડેણ બાંધું, ડાકણી બાંધું, 52 વીર બાંધું, પઠ્ઠો પીર બાંધું, ગણીઓ ગણેશ બાંધું, બળિયો હનુમાન બાંધું. ઘરને આવીને ફેરવીને વાહામાં હાવીનો માર્યો. છોકરાના ઘોડિયા દેવા ખાટલો થઈ ગયો અને પાંગે જ બાંધ. આ કાગડો કાયમ બે નરિયા પાડે, ત્યાં બે નેવા પાસે ખપાટું બાંધ. આ સોમાહુ માથે ગાજે કાયલ પડી જાહે, આ કરેલી આવીને 2 તાલિયા બાંધ. આ બાંધવાનું છે, નથી બાંધતો, નથી બાંધવાનું. ક્યાં ડેણ બાંધવું, ડાકણી બાંધવું. હા, ભુવાઓની મજા છે ગજબની. હા હા, એમાંય કોકની ત્યાં ડાકલા બેઠા હોય જોઈજો ને, મજા આવશે. હા, ડાકલા વાગતા હોય ને, એક ડાકલો એમ કે ઢોંગશે થતિંગ છે, ઢોંગશે થતિંગ છે, ઢોંગશે થતિંગ છે. તો બીજો ડાકલીઓ કહીને વગાડે, નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકે જાય, નરકમાં જાય, નરકમાં જાય. તો જાંજવારો કૂદે, કુનકુન જાય, કુનકુન જાય, કુનકુન જાય. ત્યાં ભૂવો ધૂણીને કે હું કે તું જાને મલક આખાણ છેતરવા બેઠો. એક ભાઈની ભેંસ માંદી પડી, ભૂવા પાસે ગયો, દાણા દીધા, દોરો કરી દીધો. ભેંસ નીકળે, દોરો માં રોટલા બટકામાં દાણા ખવડાવ્યા. કુદરતને કરું, ભેંસ હાદી થઈ ગઈ. સવારે દોવા દીધું, સાંજે દોવા દીધું. રાજીના રેડ થઈ ગયો. મઢે જઈને કે બાપા તમારી દયાથી મારી ભેંસ હાદી થઈ ગઈ, મારે નિવેદમાં શું ધરવું? ભૂવો કે હું તો કાંઈ લેતો નથી, પણ તારી ભેંસને હાકર બારોબાર જોખી જાય છે. કુસુમના યુવાન મિત્રો, આપને વિનંતી કરું છું, આટલા શબ્દો યાદ રાખજો. આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો. અમે વક્તાઓ, કથાકારો, કેનારાઓ, ગુરુઓ, જે કંઈ તમે કહો એ એજ્યુકેટેડ વર્ગ બેઠો એટલે કહું, 2 જગ્યાએ દેશનો ધર્મ નિષ્ફળ ગયો. પેલી એ જગ્યાએ કે પાણામાં પરમાત્માને દેખાડી હઈ ગયો, માણસમાં ન દેખાડી હઈ ગયો. પાણામાં પરમાત્માને દેખાડી હઈ ગયો, જીવતા માણસમાં ન દેખાડી હઈ ગયો. અને બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો કે તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હઈ ગયો. આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી હઈ ગયો. એના મંદિરો કરાવી હઈ ગયો, એને 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 સજાવટ ખોલાવી હઈ ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય, નીતિ નીચ થવી જોઈએ, એ ન કરાવી હઈ ગયો. હા, બસ 10મો ભાગ કાઢી નાખો એટલે તમારું ધન શુદ્ધ થઈ ગયું. આ કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે હજી કેમ ન આવ્યું વિમાન. આમ સોખા થતા છે. હું તો જાહેરમાં ઘણી વખત કહું કે આ દેશને જાજા શાસ્ત્રો ભણાવવાની જરૂર નહોતી. આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી કે અહીંયા કરેલા ભોગવવાના છે. બ્રહ્માના બાપને ભોગવવા પડ્યા ને તું છૂટે નહીં, તારી મરજી કરવું હોય કરી, ન કરવું તારી મરજી. અહીં માપ કરનારું કોઈ છે જ નહીં. આ માફની ઘાણી વયસમાં નાખીને એમાં હલવાના. દીવા કર લે હું માફ કરી દે, હે અગરબત્તી કરશે માફ કરી લે. બાપ કરનારું કોઈ નથી. રામના બાપને ભોગવવા પડ્યા. એ કડી કહું તમને કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો, અંધો ને અંધી એની નજરે તરે છે. દેવું રે કીધેલું જે દી
નિમથેજી રાજા દશરથે પુત્રના વિયોગે એની દેવું તો પડે કરેલા કરમના બદલા ભોગવવા પડે. કરેલા કરમના બદલા દેવા તો પડે રે અંતે આવીને નળે છે કાગડાના કૈરા ઈંડાને ચૂકવવા પડે. પણ નાગા નિમથે થતી ના ચૂકે પણ તમે ઉનાર કરો જો ને હજાર ભૂલાયા ખરના યાદા પરે પણ તમે ઉનાર કરી લ્યો ને હજાર આખરના આ દુઓ કેદી બોલાણો? આ દુઓ ક્યાં બોલાણો? કઈ જગ્યાએ બોલાણો? તમારે બહુ નજીક થાય એટલે મેં અટકાવી દીધું. હંસાકડીની બાજુનું દાત્રાણું. દાત્રાણા ગામમાં અમારું તારણનું એક ખોરડું. નાગાજણ આપા નામ, ઘીરેથી બાઈનું નામ મીણબાઈ. મીણબાઈનું ગળું એવું કોમળ, એવું એનું ગળું મધુર કે કોઈ ગુજરી ગયું હોય અને મીણબાઈ મરહિયો ગાય તો હારા હારા માણાની છાતીના પાટિયા બેહવા મંડી જાય. એમાં એક જુવાન ભાઈબંધો એટલું કીધું, નાગાજણ ગામમાં કોઈ ગુજરી જાય ને તારા ઘરના માણસ છે એ રોણું લે અને મરહિયો બોલે તો હારા હારાના છાતીના પાટિયા બેહી જાય. એ તું મરી જા તો તારી વાહે કેવા મરહિયા ગાય. એટલે નાગાજણે કીધું, બાપા જીવતા છે જોઈજો ને. એ કે અમે તો જોઉં, તું કેદી સાંભળે? તને લાવો કેદી મળશે? કે તો કે તું બહારગામ જા, અમે તારા ખોટા સમાચાર દઈએ અને તું તારા મરહિયા સાંભળ. જો એ બાઈ કેવા મરહિયા બોલે છે. અને ઘેરથી બારગામનું કહી અને દાત્રાણાથી નીકળી ગયો. અને બરોબર દિયાથમાના સમયે ભાઈબંધોએ આવીને કીધું કે નાગાજણભાઈને રસ્તાની માલિકો એરું આ ભીડો છે, સર્પ કરડ્યો અને નાગાજણભાઈનું મળદું હમણાં ઘેરે આવશે. અને આ મીણબાઈએ પોતાના મોઢામાંથી ઓઢણાનો છેડો મૂક્યો અને ઓઢણાનો છેડો મૂકીને બાઈ મીણબાઈના હૈયામાં શબ્દો નીકળી ગયા કે નાગડા નાગાર વે અમે થળમાંથી લઈને થૂથીએ આમાં ક્યાંક ક્યાંક કુપાડ મેલ તું હાવની ભર કાંથિયો નાગડા ગઢવી બીજે ગામ તમે અધઘડી આગમતા નહીં. પણ આમાં નાગાજણ તારું નામ મને દુર્લભ થયું દાતરાણા ધણી. નાગાજણ તારું નામ મને દુર્લભ દાતરણા ધણી. અને નાગાજણ નિમધેલ છઠ્ઠી ના ચૂકે જ નહીં.
અમે હુનાર કરીએ હજાર તોય ઓલા ખરના આવીને યાડા ફરે. આદમી સાંભળી ન ગયો, એક માં રહ્યો, બીજો માં રહ્યો, ત્રીજો માં રહ્યો, રહેવાનું નહીં, દોડીને આવ્યો. હા બસ કરો, હું જીવું છું. અને ચારણની દીકરી એટલું બોલી હતી, ચારણ ભૂલ કરી ગયો, તું જીવતો હતો ભલે જીવતો હો, પણ મેં તારા મરહિયા ગાયા છે, મારે માટે તું મરેલો છો અને હું મુવા મોઢું જોતી નથી. રાજુ મામા આખી જિંદગી ભેળા રહ્યા, બાઈ મોઢું ઢાંકી, ઓઢણાને છેડો ઢાંકી અને ઓહરીને થારી દેતી અને નાગાર્જુન ખાઈ લે. તો જિંદગીની માલિક એક ભૂલ કરી આખી જિંદગી પછતા નહોતો. બેરારિયા નોખા નહોતા પીડ્યા, કદી મોઢું નહોતું જોયું. હા મને વચ્ચે વાત યાદ આવી, મેં તમને કીધું. હા પણ આ દેશને એટલું જ કહેવાની જરૂર હતી, કાંઈ કરેલા ભોગવવાના છે, માપ બાપ કરનારું કોઈ નથી. આ માફની ઘાણી નાખીને એમાં પેધી ગયા, કરે જાય ને માફ કરી જાય, કરે જાય ને માફ કરી જાય. આ વાતી કરતો હતો, કેતી હતા આતરતી શ્રેષ્ઠ તતે વિતર્જ ના હાસ. આ તો કૃષ્ણની બોલી છે, કૃષ્ણની ભાષા છે. ને આ તો આહિર દાયરો છે, ચારણ બોલવા બેઠો છે એટલે આવું બધું વચ્ચે 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 આવશે. કારણ કે આયર ચારણ ભેંગ અફીણ ને આડો પાંચે પાતાળમાં ભેરા આવ્યા. હા આહિરો છે અહિનાગના સંતાનો, એ પાતાળમાંથી આવ્યા. શેષનાગના દીકરી આદિ આઈ આવડ, અમારા ખોડિયાના બેન નહીં, અમારા આદિ આવડ, એના જે સંતાનો થયા એ ચારણો કહેવાના, એ પાતાળમાંથી આવ્યા. બેનભાઈનો જે વંશાયેલો એટલે આજની ઘડી સુધી ચારણોના આહિરો અત્યારે મામા ભાણેજના સંબંધો આવેલા જાય. ચારણો પાતાળમાંથી આવ્યા, આહિરો પાતાળમાંથી આવ્યા. અફીણ અહિનાગના મોઢાનું ફીણ એટલે અફીણ, એ પાતાળમાંથી આવ્યું. ભેં એને પાતાળની પદબડી કહેવામાં આવે. હા ભેં, એક વાણીએ 6,000માં ભેં લીધી, 6,000માં ત્રણેય રાખીને બકરીને હાટે દઈ દીધી, બકરીને હાટામાં. એટલે કોઈ કીધું અરે શેઠ આવી રૂપારી ભેંને બકરીને હાટામાં દીધી. એ કે ભેં એમ બોલું તમારા હાથીમાં બહાર આવતો હતો. કેટલી કોમળ જ્ઞાતિ, ગજબની બુદ્ધિશાળીઓ. ભગવાને દેવી તેટલી વાણિયાને દઈ દીધી, વાહે વૈદ્યામાં આપણે બધા આવ્યા. પછી ઓમ ન પોતાનું એટલે ડોલમાં ડોય હાવણી બોરીને છાટા ઉડાડ્યા. મેં કોકને ઉડ્યા, કોકને નથી ઉડ્યા, હજી આમને રખડે. ગજબની બુદ્ધિ હોવાની. એક વાણિયાના ફરિયામાં 4 ચોર પીડ્યા. શેઠાણીએ કીધું ઉઠો, ચોર આવ્યા, સુઈ જાવ વ્યવસ્થા થઈ જશે. એટલે ચોર આવ્યા, સુઈ જાવ વ્યવસ્થા થઈ જશે, સુઈ જાવ. એ શેઠાણીને હુડાવી દીધા. શેઠે ચાવીનો જોડો હતાડી દીધો, બીજી ચાવી મૂકી દીધી. ચોરનાથમાં ચાવી હતી, જેની હતી ત્યાં લાગી. વાણિયાના ફળિયામાં તેલ સંગ્રહવાના કુવા રાખતા પેલા, ત્યાં લાગી. 2 બાયણે ઉભા રહ્યા, 2 ગયા અંદર દલો કાઢવા. ગયા એ રહ્યા, એ તેલના લપટાણમાં થોડો હોય પાછો. ઓલા 2 બાયણે હતા એને હામટો છે ઉપડતું નહીં હોય, ત્યાં ભેરું કાઢવા. એ ગયા બાપનો ગ્રાહ કાઢવા. 4 લાશો કાઢી. હવે સાંભળી દો, 3 ઘરમાં હુડાવી, એક ફરિયામાં હુડાવી. માણોતરને બોલાવી કીધું નાથા આ લાશને કૂવામાં નાખ્યાનું શું લેવું? કે શેઠ 500 રૂપિયા. 500 ને 500 ને એકદમ. લાશ પાછી ન આવવી જોઈએ. શેઠ લાશ થોડી પાછી આવે કે તો નાખીએ. એ 80 કિલાની ઉપાડી અને નરારી વાઈમાં નાખીએ. નરારીમાં સમજાય ને, પગથિયાવાળી. લાવો શેઠ 500 રૂપિયા. નાથા લાશ પાવી. શેઠ લાશ આ આવી જો. એ બીજી ઉપાડી, એ લોહીડું ખાતો ખાતો 90 કિલાને નાખી આવ્યો. શેઠને પૈસા લેવા શેઠે ત્રીજી હુરાવી રાખી. નાથા ક્યાં નાખતા, લાશ પાછી આવે. એ ત્રીજી લાશ કૂવામાં નાખીને નાથાએ શેઠના ફરિયામાં પગ દીધો ને ચોથી લાશ દેખી. પણ તો લાથાના મોઘરા મરી ગયા. મર્યો હમી હાંજના ફેરા કરું ને મરી ગઈ. લાશ આવે પાછી કેમ? શેઠ તમારે ભેરા આવો, હું કૂવામાં નાખો, જા આ વખતે મારે જોવું છે. સાહેબ ત્યાં તો મરહકું થઈ ગયું હતું, હાથે હાથ હુદે એવું ટાણું થઈ ગયું હતું. એ ચોથી લાશ કૂવામાં નાખી. નાથાએ વિચાર કર્યો જોવું છે, લાશ પાછી જાય કેમ? હવે અંજવાળું થઈ ગયું એટલે દેખાશે. એ ઝાડવાડો હોતાનો બન્યો ગામના તભાગોરને 4 વાગ્યામાં એ પગથિયાવાળી વાઈમાં, નરારી વાઈમાં સ્નાન કરવા જવાનું નિમ. અને એ ભીને પોતે નીકળ્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા નાથાએ પકડ્યા. ક્યાં દાસ, હમી હાંજના ફેરા કરું.
એ નાથા હું તો ભોગોર કે ભૂત ગમે નું રૂપ લઈ શકે. એ જોરુકો માણસ ધરા ડોકી મકડી પડી મળીને ડૂબાડી દીધો. શેઠ લાવો 500 રૂપિયા, કે પૈસો ન દેવો જા. અરે ખંભાળિયા જઈને જાણ કરે કરીને શેઠ જેલ પડશે, મને પડશે તને પડશે. કે કેમ? કે 4 મેર્યા હતા એ મારા તેલના કૂવામાં મેર્યા હતા, 5મો તે તો ભોગોર મેર્યો. તું મારું કહે તો હું તારું કે. હા વાણિયાની બુદ્ધિ. હા એટલે અમારો ઈંગળદાનભાઈ લખે. હા એની એક કડી મારે કઈ 2 કડી આજુબાજુ મારે થોડી વાત કરવી છે. ઈંગળભાઈ કહે કે અજબ આલમ છે ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ નથી. બુદ્ધિ વાળા એમાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. બુદ્ધિ વાળા એમાં બહુ થોડા તો ગાંડાના ક્યાંય ગામ નથી. प्यार करी ले, प्यार करी ले, जो कोई तारो यार नहीं. गोती ले गोती ले, गोती ले गोती ले, भीतर थे क्याई बार नहीं. गोती ले गोती ले, भीतर थे क्याई बार. अजब आलम से ईश्वરની અહીં બુદ્ધિશાળી તમામ નથી, અહીં બુદ્ધિવાળા છે બહુ થોડા, તો ગાંડાના ક્યાંય ગામ નથી.